ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ રાજપીપળા કમલમ ખાતે ઉત્સાહભેર ઉજવાયો। આપના 50થી વધુ તથા કોંગ્રેસના 10થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે ઉત્સાહ અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી મનસુખ વસાવા, રાજપીપળા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી નીલરાવ સહિત ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત જિલ્લા વિવિધ મંડળના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કરીને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક નેતાઓ તથા મહાન વિચારકોને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પાર્ટીની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસ માટે ભાજપ દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજપીપળા કમલમ ખાતે ચિકદાના આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો તથા તિલકવાડા કોંગ્રેસના 10થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યો હતો અને ભાજપના સિદ્ધાંતોને અનુસરી જનસેવા માટે આગળ વધવાની અપીલ કરવામાં આવી હતી। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યો છે। કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓના કારણે સામાન્ય નાગરિકોને સીધો લાભ મળ્યો છે અને દેશની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે વધેલી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિકાસ અને જનકલ્યાણના અનેક મહત્વના નિર્ણયો લીધા છે। નર્મદા જિલ્લા પણ વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે અને ભાજપ સરકાર પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરી રહી છે। જિલ્લા પ્રમુખ નીલરાવે જણાવ્યું હતું કે પાર્ટીનું સંગઠન દિવસે ને દિવસે વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે તે ભાજપની લોકપ્રિયતા અને સરકારના વિકાસ કાર્યનો પુરાવો છે। તેમણે આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ નર્મદા જિલ્લામાં પ્રચંડ જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ગુલાબ શેખ, રાજપીપળા। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો। સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। એ નર્મદા જિલ્લામાં પણ આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સ્થાપના દિવસ ઉજવવાનો ખૂબ વ્યૂહાત્મકપૂર્વક અમે પ્લાનિંગ કર્યું હતું। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી કયા સંજોગોમાં ઉદ્ભવ થયો, કયા સંજોગોમાં ઉદ્ભવ થયો, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, પાર્ટીની વિચારધારા શું છે અને જે સરકારો જે છે એ સરકારો કેવો પારદર્શક વહીવટ આપી રહી છે અને સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા હોય, જિલ્લો હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં સભ્યપદ લીધા પછી એને રાષ્ટ્ર માટે કામ કરવાનું છે, રાષ્ટ્ર કલ્યાણ માટે કામ કરવાનું છે અને રાષ્ટ્રને સમર્પિત કાર્યકર્તાઓએ ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે આ સત્તામાં આવવાનું છે। સત્તા થકી પ્રજાની, જનતાની અને રાષ્ટ્રની સેવા કરવાની છે। એ વાત અમારા બધા જ વક્તાઓએ આજે પ્રજા સમક્ષ, કાર્યકર્તા સમક્ષ મૂક્યો છે। રમેશભાઈ મિસ્ત્રી ભરૂચથી ધારાસભ્ય પધાર્યા, ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને હર્ષદભાઈ વસાવાથી માંડીને બધા જ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને ખૂબ ભવ્ય પ્રકારનો આજનો કાર્યક્રમ રહ્યો। આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપનું હાર્દિક સ્વાગત છે। આપણને સૌને માર્ગદર્શન કરવા માટે ગુજરાત પ્રદેશ દ્વારા નિયુક્ત આપણા જ્યારના મુલકા ત્યાંથી એક દિવસ મને છોડતા નહીં। ભારત માતા કી વંદે વંદે, જય જય શ્રી રામ। આપ સૌનો ખૂબ નર્મદા જિલ્લાના રાજપીપળાના કમલમ ખાતે આ સુંદર કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણા વિશ્વ હિન્દુ હારવા માટે, પાર્ટીના વિચાર માટે, પાર્ટીનો વ્યાપ વધારવા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતા હતા, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હતા કે વિધાનસભાની ચૂંટણી લડતા હતા। ભરૂચ લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે એવા ભારત સરકારના અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અર્જુનભાઈ, જિલ્લા અધ્યક્ષ નીલભાઈ, સૌ
સન્માનનીય મહામંત્રીશ્રીઓ,